ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એની પહેલી સ્વાધ્યાય 1.1ની આખી એક્સરસાઇઝ આમાં કવર કરવાની છે આ વિડીયોમાં. એમાં આપણે ક્વેશ્ચન 1 થી ચાલુ કરીએ. હવે આખી એક્સરસાઇઝ સમજવા માટે સૌથી પહેલાં તમને અવિભાજ્ય અવયવો પાડતા આવડવા જોઈએ, લસા આવડવો જોઈએ અને ગુસ્સા આવડતો હોવો જોઈએ. જો આ ન આવડતું હોય તો એનો અલગ એક વિડીયો મેં બનાવેલો છે, એમાંથી શીખી લેવું. અત્યારે આપણે ચાલુ કરીએ ક્વેશ્ચન 1 થી. એમાં છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અવિભાજ્ય એટલે કે 2, 3, 5 જે કોઈથી ભાગી શકાતી ન હોય એવી સંખ્યાઓ. પહેલો આપણો દાખલો છે 140. તો 140ને આપણે કઈ રીતે દર્શાવશું? અવિભાજ્ય અવયવો તરીકે. એની આ મેથડ છે. સૌથી પહેલા શું જોવાનું? પાછળ કઈ સંખ્યા છે? 0, એટલે કે 0, 2, 4 બેકી સંખ્યામાં આવે. બેકી સંખ્યા હોય એટલે 2 થી વિભાજ્ય હોય. તો 2 થી વિભાજન કરવાનું ચાલુ કરીએ તો 7 દુ 14 અને 0 એમનો. ફરી પાછું સેમ, પાછળ 0 છે એટલે 2 થી વિભાજ્ય બને તો થાય 35 દુ 70. હવે 2 થી નહીં થાય કેમ કે 5 છે એ પાછળ એકી સંખ્યા આવી ગઈ. હવે એકી સંખ્યા આવી ગઈ એટલે 2 થી નહીં થાય તો 2 પછી કોનો વારો આવે? તો 3 નો વારો આવે, કેમ કે 3 અવિભાજ્ય સંખ્યા છે 2 પછી આવતી. તો 3 થી 3 ની ચાવી છે, ભાગાકાર થશે કે કેમ એ જોવા માટે કે બંને સંખ્યાનો સરવાળો કરો. 3 વત્તા 5 જવાબ આવે 8. 8 એ 3 ના ઘડિયામાં ન આવે એટલે કે 3 થી અવિભાજ્ય એ ન બને, તો આ 3 થી વિભાજ્ય થાય નહીં, તો 3 અહીંયા નહીં આવે. 3 પછી આપણે અવિભાજ્ય સંખ્યા જે આવે એ 5 છે. તો 5 થી આપણે પાછળ 5 યા તો 0 આવતો હોય તો એ 5 થી વિભાજ્ય બને. તો 35 છે એ 5 થી વિભાજ્ય બનશે. કઈ રીતે? કે 7 પંચા 35. અને 7 છે એ ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે એટલે કે 7 એકા 7. આ આપણે અવિભાજ્ય અવયવો પાડી દીધા. હવે એને ખાલી લિસ્ટ કરવાના રહેશે. નીચે એક વખત ખાલી લખવાના રહેશે. દાખલા વ્યવસ્થિત ગણવાના, રફ કામની જેમ નહીં ગણવાના. બસ આ આપણો જવાબ. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. એ આ થઈ ગયું 140. એના અવિભાજ્ય અવયવો છે 2, 2, 5 અને 7. આ જવાબ આવી ગયો. એવી જ રીતે બીજા બધા દાખલા આપેલા છે. આ પહેલો હતો, આ બીજો છે જેમાં સિમ્પલ છે, કાંઈ કરવાનું નથી. 156. 56માં પાછળ બેકી સંખ્યા એટલે 2 થી એનો ભાગાકાર થઈ ગયો. પાછળ 8. 8 એટલે પાછો 2 થી ભાગાકાર થઈ ગયો. 39. 39 એટલે એ 13 ના ઘડિયામાં આવે. 13 થી 39 ઘડિયા આવડવા જોઈએ કમ્પલસરી. 1 થી 20 તો કમ્પલસરી આવડવા જ જોઈએ. અને 13 છે તો 13 એકા 13. 13 અવિભાજ્ય સંખ્યા છે. તો ફરી પાછા ઉપરના દાખલાની જેમ જ 156 નો જવાબ આવશે 2, 2, 3 અને 13. હવે ત્રીજો દાખલો છે 3825. 3825 એમાં પાછળ બેકી સંખ્યા નથી એટલે સીધો 3 થી જ ચાલુ કરવાનો. 3 માટે કઈ રીતે જોવાનું? 3, 8, 2 અને 5 નો સરવાળો. સરવાળો જો 3 થી વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા 3 થી વિભાજ્ય થાય તો આમાં થશે. એટલે 3 થી કરેલું છે, પછી પાછું 3 થી, પાછળ 5 આવે છે એટલે 5 થી, 85 માં પાછળ 5 આવે છે 5 થી અને 85 વળી પાછો 17 નો ઘડિયો આવડતો હોવો જોઈએ. 17, 50, 85. ને તો ન ખ્યાલ આવે કે 85 ને કઈ રીતે ભાગ પાડવાય. પાછો એનો જવાબ. હવે ચોથો દાખલો છે 5005. 5005 માં પાછળ એકી સંખ્યા નથી એટલે 2 થી તો થશે નહીં. 3 થી, જો પાછળ 5 આવે છે એટલે ખબર તો પડે જ કે 5 થી વિભાજ્ય છે, પણ એનો મતલબ એમ નહીં કે સીધું 5 થી જ ચાલુ કરી દેવાનું. બની શકે કે એ સંખ્યા 3 થી પણ વિભાજ્ય હોય તો પેલા 3 થી કમ્પલસરી કરવું પડે. તો એના માટે પેલા જોવું પડે 5 વત્તા 0 વત્તા 0 વત્તા 5 એટલે કે 10. 10 થી 3, 10 એ 3 થી વિભાજ્ય નથી એટલે એને 3 થી અહીંયા નથી થતું, સીધું 5 થી થાય છે. 5 થી કરેલું, પછી 7 થી, પછી 11 થી અને 13 થી. આ તો ઈઝી છે એટલે આ દાખલો થઈ જાય. હવે આ એક દાખલો છે 5મો 7429. 7429 તો તમને આપણે 2 થી નહીં થાય, 3 થી નહીં થાય, 5 થી નહીં થાય, 7 થી નહીં થાય વિભાજન. આપણને મોટા ભાગના 11 સુધી ચાવીઓ આવડતી હોય છે એટલે આપણે 11 સુધી ચેક કરી શકીએ કે આપેલ સંખ્યા છે એ 11 સુધી વિભાજ્ય છે કે નહીં. પછીથી 13 થી આપણને ખબર નથી પડતી એટલે કમ્પલસરી સાઈડમાં આવી રીતે ભાગાકાર કરીને આપણે ચેક કરતા હોઈએ છીએ કે આ 13 થી થશે. વળી નહીં થાય તો આપણે 17 થી ટ્રાય કરશું, પછી 19 થી ટ્રાય કરશું. એવી રીતના બહુ બધો ટાઈમ એમાં જતો રહે. એટલે આવા જ્યારે દાખલા આવે ને ત્યારે એને ટાઈમ સેવિંગ ટિપ્સ તરીકે તમારે યાદ રાખી અને એને અલગથી નોટ કરી અને જ્યારે
આ રકમ કોઈ પણ જગ્યાએ એક્ઝામમાં પૂછે એટલે તમારે યાદ જ રાખી લેવાનું કે આનો ડાયરેક્ટ 17 થી ચાલુ કરવાનું હોય છે. એવી જ રીતના 19 નું બી ન આવડે અને 23 નું બી, ત્યાં સુધી તો કોઈને ચાવી આવતી જ નથી એટલે આપણને આવડે જ નહીં. એટલે શું કરવાનું, આ યાદ રાખી લેવાનું. આપેલ સંખ્યા છે એ 17 થી વિભાજ્ય છે, પછી આ જે જવાબ આવે છે એ 19 થી વિભાજ્ય છે અને પછી 23 થી વિભાજ્ય છે. એટલે આ દાખલો એવો છે કે જે તમારે કમ્પલસરી યાદ રાખવો પડે. એને વિભાજન કરીએ એટલે 17, 19 અને 23 એનો જવાબ આવે. બરાબર. હવે છે ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2 ની અંદર શું છે તો કે ગુસ્સા અને લસ્સા શોધવાનો છે આપેલી સંખ્યાનો. એ બંનેનો ગુણાકાર છે, લસ્સા અને ગુસ્સાનો ગુણાકાર એ આપેલી બંને સંખ્યાનો ગુણાકાર જેટલો જ જવાબ આવે છે એવું ચકાસવાનું છે. તો સૌથી પહેલા લસ્સા અને ગુસ્સા શોધવા માટે આપણે બંનેના અવિભાજ્ય અવયવો તો લેવા જ પડશે, જેમ આગળની એક્સરસાઇઝમાં કર્યું એવી રીતે. 26 નું આપણે કરીએ તો પાછળ બેકી સંખ્યા છે એટલે 2 થી થશે, અને આમે ઘડિયો આવડતો હોય તો ખબર જ હોય 13 દુ 26 થાય, અને 13 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 1 13. આનું પૂરું. હવે 91 નું બી 13 નો ઘડિયો આવડતો હોય તો તરત જ ખબર હોય 13 7 91, એટલે 2 થી 3 થી 5 થી કઈ ચકાસણી કરવાની જરૂર આવે જ નહીં, અને 13 71. હવે લસ્સા લેવા માટે પહેલા તો 26 એના અવયવો આવ્યા 2 અને 13, 91 એના અવયવો આવ્યા 7 અને 13. હવે લસ્સા લેવા માટે શું નિયમ છે? સૌથી પહેલા બંનેની અંદર જે સામાન્ય અવયવો આવે છે એને રાઉન્ડ કરો, એટલે કે 13 આની અંદર છે અને 13 છે 91 ની અંદર છે, તો એને રાઉન્ડ કરો. હવે લસ્સા કઈ રીતે લેવાનો તો કે લસ્સા લેવા માટે જે પેલા સામાન્ય અવયવ આવેલો છે એને એક વખત લખો. જો ભૂલથી 2 વખત ના લખાઈ જાય ધ્યાન રાખવું. જે સામાન્ય અવયવ રાઉન્ડ મારેલો છે એને એક વખત લખવાનો, અને એ સિવાયના જેટલા બી બાકી રહી જાય છે એને લિસ્ટ કરી લેવાના અહીંયા બધા ભેગા કરીને. તો અહીંયા લસ્સા આવી ગયો 13 ગુણ્યા 2 ગુણ્યા 7, એનો ગુણાકાર કરશું એટલે એનો જવાબ આવશે 182. તો આપેલ બંને સંખ્યાનો લસ્સા કેટલો આવ્યો? 182. પછી બીજું શું શોધવાનું કીધું છે? ગુસ્સા. તો ગુસ્સા એ સાવ સહેલું છે. ગુસ્સામાં શું કરવાનું, જે રાઉન્ડ મારેલો છે એવા કેટલા આવેલા છે? અહીંયા તો એક જ છે. જો 2 હોય તો બંનેનો ગુણાકાર, આવા રાઉન્ડ મારેલા 3 સંખ્યા હોય તો 3 નો ગુણાકાર, પણ અહીંયા તો એક જ છે. એટલે કે જે સામાન્ય અવયવ આવેલો છે એ બધાના ગુણાકાર. અહીંયા એક જ છે એટલે ખાલી એક જ વખત 13 જ આવશે જવાબ. હવે રકમમાં કીધું છે એ પ્રમાણે ગુસ્સા ગુણ્યા લસા કરવાનું છે, જે આપણને શોધવાનું કીધું છે અને ચકાસવાનું કીધું છે. તો ગુસ્સાનો જવાબ છે 13 અને લસ્સાનો જવાબ છે 182. બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 2366. બીજું શું કીધું છે? ગુસ્સા ગુણ્યા લસ્સા, એનો જવાબ આવી ગયો 2366. અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે એ ચેક કરવું પડશે, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંકો એટલે કયા કયા? એક છે 26 અને બીજો છે 91. એ બંનેનો ગુણાકાર કરશો એટલે સેમ જ આવશે. તો અહીંયા ચકાસી શકાય કે ગુસ્સા અને લસ્સાનો જવાબ અને બંને પૂર્ણાંકોના ગુણાકારોનો જવાબ બંને સેમ જ આવે છે. એટલે છેલ્લે એક વાક્ય કમ્પલસરી લખવું પડે. તેથી ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. દાખલા આવી જ રીતે વ્યવસ્થિત ગણવાના, રફકામની જેમ નહીં ગણવાના, નહીંતર એક્ઝામમાં જવાબ સાચો હોવા છતાં પણ અડધો અથવા તો 1 માર્ક્સ કાપી નાખે છે. એનો જ આ બીજો દાખલો જે ઇઝી છે 510 અને 92, એનું આવી જ રીતે વ્યવસ્થિત કરેલું છે. જો તમારે એક્ઝામમાં આવી જ રીતે પ્રેઝન્ટ કરવાનો છે, આ દાખલો અહીંથી શરૂ થાય છે અને અહીંયા એન્ડ થાય છે. એક્ઝામમાં આવી જ રીતે લખવાનું. સ્કૂલની ટેસ્ટ પૂછાય તોય ભલે, ટ્યુશનમાં પૂછાય તોય ભલે, અને ફાઇનલ બોર્ડમાં પૂછાય તોય ભલે, આવી જ રીતે વ્યવસ્થિત લખવાનું. સેમ આ ત્રીજો. હવે છે ક્વેશ્ચન 3. એમાં શું કરવાનું છે તો કે આપેલા પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસ્સા શોધો. ગુસ્સા અને લસ્સા જ શોધવાનો છે, પણ આમાં નવીન શું છે? નવીન એ છે કે આમાં 3 રકમો આપેલી છે. અત્યાર સુધી આગળ જે કરી એમાં 2 જ હતી, આમાં 3 આપેલી છે. તો 3માં બી કાંઈ નથી કરવાનું. પહેલા છે 12 છે, 15 છે અને 21 છે. એના જે આપણે અવિભાજ્ય અવયવો પાડી લે, સંખ્યા બહુ જ નાની છે એટલે ફટાફટ થઈ જશે. 12 છે તો 6 દુ 12, 3 દુ 6 અને 3 1 3. 15 છે, જો 5 તેરી 15 થાય તો અહીંયા 5 અને અહીંયા 3 નથી લખવાના,
પહેલા નાની સંખ્યા જ લખવાની હોય, 3 પંચા 15 અને 5 1 5. કમ્પલસરી પહેલા નાનું આવવું જોઈએ, પછી જ મોટું આવી જોઈએ. અને 21 7 તેરી 21 7 એકા 7. ફરી પાછું આગળ કરેલું એમ જ 12ના અવયવો આવ્યા 2 2 અને 3. 15ના અવયવો આવ્યા 3 અને 5 અને 21ના અવયવો આવ્યા 3 અને 7. તો ત્રણેયમાં સામાન્ય અવયવ કયો છે? તો કે 3 3 અને 3. આ ત્રણેયમાં આવે છે. આવું રાઉન્ડ તમારે એક્ઝામમાં કરવાની જરૂર નથી, હું અત્યારે સમજાવવા માટે કરું છું, બરાબર? તો 12ની અંદર, 15ની અંદર અને 21ની અંદર ત્રણેયમાં કોઈ સામાન્ય અવયવ હોય તો એક 3 છે, બાકીનું કંઈ પણ સામાન્ય છે નહીં. તો લસ્સા કઈ રીતે લઈશું? આગળ શીખવાડ્યું એવી જ રીતે. લસ્સા એટલે કે પેલા જે સામાન્ય છે ને એ લખી નાખવાનો 3, પછી બાકી જેટલું બચેલું છે એ બધું ભેગું કરી નાખવાનું. આમાં આ સિવાય શું બચ્યું? તો 2 વખત 2. પછી 15માં 3 સિવાય શું બચ્યું? તો કે 5 અને છેલ્લામાં 21માં 7. આ લસ્સા, આ બધાનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 420. તો તમારો લસ્સા આવી ગયો 420. હવે ગુસ્સાની વાત કરીએ તો સિમ્પલ, જે સામાન્ય અવયવ આપેલો છે એ બધાનો ગુણાકાર. તો સામાન્ય અવયવ તો અહીંયા એક જ છે 3, બીજું કોઈ છે જ નહીં, તો ગુણાકાર કરવો પડે. તો ગુસ્સા છે ખાલી 3 અને લસ્સા છે 420 જવાબ. એવી જ રીતે બીજો દાખલો છે 17 23 અને 29. એમાં તો સાવ સહેલું, 17 23 અને 29 ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. 17ના બી ભાગ ના પડે, 23ના બી નહીં, 29માં બી નહીં. તો 17નો જવાબ 17 એકા 17, 23નો 23 એકા 23, 29નો 29 એકા 29. લસાની વાત કરીએ તો સામાન્ય અવયવ 1 છે, એ પેલા 1 લખી નાખવાનું, બાકી બચેલું છે એ લખી નાખવાનું, બધાનો ગુણાકાર એટલે 11339. અને ગુસ્સા એટલે કે જે બધામાં સામાન્ય છે એ અવયવ, તો એ તો એક જ છે. જો અહીંયા ખાસ તમે લોકો ભૂલ કરો છો એ છે કે એવું આમાં કંઈ સામાન્ય છે જ નહીં, પણ સામાન્ય નથી એનો મતલબ એક સામાન્ય છે. તમારે અહીંયા 0 જવાબ લખવાનો નથી. સામાન્ય 17 23 અને 21માં કાંઈ નથી સામાન્ય, મતલબ કે એક સામાન્ય છે, 0 નહીં, એક જવાબ આવશે. ત્રીજો દાખલો છે 8 9 અને 25. એનો પણ સામાન્ય છે. 8નો અવયવો, 9ના અવયવો, 25ના અવયવો, ત્રણેયનો લસા. જો આની અંદર કેવું આવે છે, 8ના અવયવો છે 2 2 અને 2, 9ના 3 3, 25ના 5 અને 5. આમાં કંઈ સામાન્ય છે જ નહીં, કંઈ પણ વસ્તુ સામાન્ય નથી. તો લસા લેવા માટે બધું ભેગું કરીને અહીંયા લખી નાખવાનું, જવાબ આવશે 1800. અને ગુસ્સામાં કંઈ પણ સામાન્ય નથી, એનો મતલબ એમ નહીં કે 0 લખવાનો, કંઈ પણ સામાન્ય નથી મતલબ એક જવાબ લખવાનો, બરાબર.